વોર્ડ નંબર 12ના કોર્પોરેટર સ્મિત છગનભાઈ આરદેશના પોતાના જન્મદિવસની ઉજવણી ટાળીને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વોર્ડના રહેવાસીઓ માટે એક જનકલ્યાણકારી સરકારી યોજનાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ અકોટા ખાતે તેમના નિવાસસ્થાને યોજાયો હતો, જેમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવી વિવિધ સરકારી યોજનાના દસ્તાવેજો બનાવવાની અને લિંક કરાવવાની પ્રક્રિયા સરળથી ઉપલબ્ધ કરાઈ હતી। 3 દિવસીય આ મહાકેમ્પમાં 2000 લોકોએ ભાગ લીધો હતો। સમાપન દિવસે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહી સ્મિત આરદેશનાની આ પહેલને બિરદાવી હતી। આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના નિશિત દેસાઈ, ખોડાભાઈ ભરવાડ પણ સહયોગી બન્યા હતા। તેમણે દિલ્હી બ્લાસ્ટના કારણે જન્મદિવસની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો હતો। આજે વોર્ડ નંબર 12 ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાઉન્સિલર શ્રી સ્મિતભાઈ આદેશરા બધા વોર્ડ નંબર 12ના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સુંદર મજાના એક કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર આધાર કાર્ડ, રેશન કાર્ડ, કેવાયસી અપડેટ, વયવંદનાના કાર્ડનું રજીસ્ટ્રેશન, પછી આવકનો દાખલો એવા અનેક જે કાર્ડ ગવર્મેન્ટ તરફથી ઇસ્યુ કરવામાં આવે છે એ નિમિત્તે આ કેમ્પનું આયોજન થયું છે। અત્યાર સુધીમાં લગભગ 2000 નાગરિકોએ આ કેમ્પની સુવિધાનો લાભ લીધો છે અને આ બધા જે કાર્ડ રજીસ્ટર્ડ થઈ રહ્યા છે અને કેવાયસી પણ થઈ રહ્યા છે, એ કાર્ડ ઇસ્યુ કરીને એમને આપવામાં આવશે। એટલે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે। નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને સારામાં સારી સવલત મળે એ પ્રકારનો એક અભિગમ વોર્ડ નંબર 12ના કાઉન્સિલર સ્મિતભાઈ અને એમની ટીમે વોર્ડ નંબર 12ના ભાજપાના કાર્યકર્તાઓ મળીને નાગરિકો માટે સારી સુવિધા એક અહીંયા ઊભી કરી છે। ધન્યવાદ।